नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। સૌને ઈદે મિલાદુન નબી મુબારક આ પવિત્ર અવસરે હું અલ્લાહનો શુક્રિયા અદા કરું છું કે તેમણે અમને પોતાના હબીબ હજરત મુહમ્મદનો જન્મદિન ઉજવવાનો મોકો આપ્યો। હું દિલથી આભાર માનું છું મારા પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોનો, જેમણે શુભકામનાઓ પાઠવી અને મારા આનંદમાં ભાગ લીધો। અલ્લાહ તાલા આપ સૌ પર રહેમ કરે, તમારી દુઆઓ કબૂલ કરે અને આપણું જીવન શાંતિ અને ખુશીઓથી ભરપૂર કરે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 5 સપ્ટેમ્બર 25ના દિવસે ઈદે મિલાદુન નબીનો દિવસ ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવ્યો। એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હજરત મુહમ્મદનો જન્મ થયો હતો અને આ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયું। આથી આ દિવસને બારાફાત તરીકે પણ ઓળખવામાં આવે છે। અલ્લાહે સૌથી પહેલા પેગંબર હજરત મુહમ્મદને પવિત્ર કુરાન આપ્યું હતું તેવું માનવામાં આવે છે। આ બાદ પેગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના દરેક ખૂણે અને ખૂણે લઈ ગયા હતા। ઓડ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। મસ્જિદો અને દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા। મસ્જિદોમાં વિશેષ દુઆનું આયોજન કરવામાં આવ્યું। દેશ અને દુનિયામાં શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। વરસાદ, કુદરતી આફતોથી સૌની રક્ષા માટે દુઆ કરવામાં આવી। આજે ઓડ શહેર મલાવભાગોળથી જુલુસ નીકળી બજારમાં થઈને સોના ટેકરી, હોળી ચકલા, મોટી ડેરી, નવાપુરાથી પરત દશબંગલા, સુરીવાળી ભાગોળે જુલુસ લાવવામાં આવ્યું। ધાર્મિક પ્રવચનોમાં પયગંબર સાહેબના જીવન અને ઉપદેશો વિશે માહિતી આપવામાં આવી। આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા જરૂરિયાતમંદોને દાન અને ભોજન આપવામાં આવ્યું। આ ઉજવણી ઓડ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી રહી છે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। મેન ઘાટ વળે નીકળી આગળમાં કાંઈ ઇમરાનને હોય છે
કાકા હું આવું છું ગણપતિ પડે તો રાજુકા પેલા ખોટા આવવાની તમે લોકો ચીનું કરીને મેરા નામ ના લે મેરા નામ ના લે वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें